નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના ગુજરાતી વિષયનો 10મો પાઠ દુનિયા અમારી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી. એનો લેખક છે ભાનુપ્રસાદ પંડ્યા. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે બોક્સમાં લખો. પહેલું, દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કઈ દુનિયા છે? તો એ છે કલરવની. બીજો પ્રશ્ન, ઈશ્વરે અંધજન પાસેથી કઈ મોજ છીનવી લીધી છે? તો એ છે રસ્તે રખડવાની. ત્રીજો પ્રશ્ન, અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે? તો રચાય છે વહેલી સવારના રંગોની. ચોથું, અંધજન એકાએક લહેકામાં મોહરાતા અવાજોને શેની દુનિયા ગણે છે? તો એ ગણે છે વૈભવની. પાંચમું, કોણ અંધજનને સમયના એટલે કે સંદેશા આપે છે? તે આપે છે પવનની લેરખી. છઠ્ઠો પ્રશ્ન, અંધજન માટે આંગળીના ટેરવા શેની ગરજ સારે છે? તો આંખોની. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય ખાલી જગ્યાની દુનિયા અમારી. તો પગરવ. બીજું, ખાલી જગ્યાની સરહદથી છટકીને રણજણતું રૂપ લઈ રસડે શિરાત એટલે કે લોચનની સરહદથી. ત્રીજું, લહેકાએ મોહરાતા અવાજના ખાલી જગ્યાની દુનિયા અમારી. તો વૈભવની. ચોથું, સમાનના દઈ ખાલી જગ્યા લહેરકી અડકિયાનો સાચવે સંબંધ. તો કે સંદેશા. પાંચમું, ખાલી જગ્યામાં તાજી કે ફૂટીને નજરુના અનુભવી દુનિયા અમારી. તો કે ટેરવામાં. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વાક્યો ખરા હોય તો ખરા અને ખોટા હોય તો ખોટા જણાવો. પેલું, ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે. તો વિધાન ખરું છે. બીજું, અંધજનના બંધ પોપચામાં ફૂલોની સુગંધથી વિવિધ રંગોની ભાત રચાય છે. તો વિધાન ખોટું છે. ત્રીજું, અંધજન ફૂલોના રંગો કે તેની સુગંધને માણી શકતા નથી. આ વિધાન ખોટું છે. ચોથું, પવનની લેરખી અંધજનને ઋતુ પરિવર્તનના સંદેશ પાઠવે છે. તો આ વિધાન ખરું છે. પાંચમું, અંધજનના આંગળાની ટેરવા તેની આંખોનું કામ કરે છે. આ વિધાન ખરું છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? તો જવાબ છે, અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન, ઈશ્વરે શું શું લઈ લીધું છે? તો જવાબ છે, ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રસ્તે રખડવાનો આનંદ, ફૂલોનો રંગો, જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે. ત્રીજો પ્રશ્ન, દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી. શબ્દોમાં અંધજનનો કયો ગુણ દેખાય છે? તે જવાબ છે, દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી. આ શબ્દોમાં અંધજનની ખુમારીનો ગુણ દેખાય છે. ચોથો પ્રશ્ન, ફૂલોના રંગો અંધજનથી શા માટે રીસાઈ ગયા? તે જવાબ છે, અંધજન ફૂલોના રંગોનું સૌંદર્ય જોઈ શકતા નથી એટલે ફૂલોના રંગ અંધજનોથી રીસાઈ ગયા છે. પાંચમો પ્રશ્ન, પવનની લહેરખી અંધજન સાથે કયો સંબંધ સાચવે છે? તે જવાબ છે, અંધજનને ઋતુઓના સૌંદર્યનો સ્પર્શ કરાવતી પવનની લહેરખી તેની સાથે અડક્યનો સંબંધ સાચવે છે. છઠ્ઠું, અંધજનોને કયા આંખો ફૂટી છે? તે જવાબ છે, અંધજનોની આંગળીઓના ટેરવે જાણે આંખો ફૂટી છે. સાતમો પ્રશ્ન, અંધજન પોતાની દુનિયા વિશે શું માને છે? તો જવાબ છે, અંધજન પોતાની દુનિયા એ અનુભવી દુનિયા છે એમ માને છે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, પગરવની દુનિયા અંધજનની કલ્પનાને શે રીતે સળવળાવે છે? તેનો જવાબ છે, રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો, અંધજનો એનો અફસોસ કરતો નથી કેમ કે એની પાસે પગરવની દુનિયા છે. એના કાન એટલા સતેજ છે કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એની અંધજનને તરત જાણ થઈ જાય છે.
બીજો પ્રશ્ન, અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કવિ કેમ કહે છે? તેનો જવાબ છે, અંધજનની દ્રષ્ટિ જતાં તેના કાન એટલા સતેજ હોય છે કે અવાજના એક એક લહેરકા રણકા તેના જીવનને ભર્યું ભર્યું કરી દે છે. આથી કવિ કહે છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે. ત્રીજો પ્રશ્ન, પ્રકૃતિના સૌંદર્યનું પાન અંધજન કેવી રીતે કરે છે અને તેમનો પ્રકૃતિ સાથેનો નાતો સી રીતે જીવંત રહે છે? તેનો જવાબ છે, અંધજન પ્રકૃતિના સૌંદર્યના પાન નાક તથા ત્વચા દ્વારા કરે છે. અંધજન પવનની લહેરખી સ્પર્શ દ્વારા દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને અને સુવાસ દ્વારા ફૂલોના સૌંદર્યને માણે છે. કેટલાય ફૂલોની એક સામટી સુવાસથી તેનો પ્રકૃતિ સાથેનો નાતો જીવંત રહે છે. ચોથો પ્રશ્ન, વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. તેનો જવાબ છે, વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે. એવે વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણઝણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે. આ અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? તેનો જવાબ છે, અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવાર ઉઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોમાંની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણઝણતું રૂપ લઈને રાત આવે છે. ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન, ફૂલોના રંગ અને સુગંધ બાબતો શો નિર્દેશ કર્યો છે? જવાબ છે, અંધજન ભલે ફૂલોનો રંગ જોઈ શકતા નથી પણ તેને નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને મન ભરીને માણી ફૂલો સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે. સાતમો પ્રશ્ન, ટેરવાએ આંખોનું સ્થાન લીધું એવું શા માટે કહ્યું છે? તેનો જવાબ છે, અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે. આમાં અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે. આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખો ફૂટી છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નનો ઉત્તર છે 5-6 વાક્યોમાં પણ છે. અંધજન શા માટે નિરાશા અનુભવતા નથી? તેનો જવાબ છે, અંધજનની આંખો ભલે પરમાત્માએ છીનવી લીધી હોય પણ એમની પાસે અવાજની, સ્પર્શની, મધુર સ્વરની દુનિયા સરસ મોહરી ઉઠી હોય છે. એમને માટે અન્ય ઇન્દ્રિયો દ્વારા દ્વાર ખુલે છે. અંધજન કાન દ્વારા મધુર કલરવના અવાજની દુનિયાનો પગરવ વિંદી માણસના આગમન, ત્વચા દ્વારા પવનની લહેરખીનો સ્પર્શ થતાં દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યનો અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે અને પોતાની દુનિયાને વૈભવશાળી બનાવે છે. આમ એક ઇન્દ્રિય છતાં અન્ય ઇન્દ્રિયો સતેજ બનીને તેને વિશાળ દુનિયામાં લઈ જાય છે. આથી જ અંધજન નિરાશા અનુભવતા નથી. ત્યારબાદ પ્રશ્ન 8મો છે, કાવ્ય આધારિત બંધ બેસતા જોડકા રચો. તો જગતને જોઈ ન શકવું એટલે કે સાંભળીને જગતને પારખવું. બીજું, જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાઈ ગઈ પણ પગના અવાજથી આગળ વધવું. ફૂલોના રંગોની પરખ નથી પણ સુગંધ થકી ફૂલોને ઓળખવું. દરિયાની ભરતી તો કે એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે. ટેરવા એ જ આંખો તો કે સ્પર્શ અનુભવ વડે આગળ વધવું. પ્રશ્ન 9મો, વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાં શોધીને લખો. તો પહેલામાં પંક્તિ લાગુ પડશે, પણ કલરવની દુનિયા અમારી. બીજામાં પંક્તિ લાગુ પડશે, વાટે રખડિયાની મોજ છીનવી લીધી. ત્રીજામાં પંક્તિ આવશે, કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર. ચોથું, એમાં પંક્તિ આવશે, લહેકાએ લહેકાએ મોહરતા અવાજના. પાંચમું, ના તો આ સામટી સુગંધ. પ્રશ્ન 10 છે, વાક્યના આધારિત રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને તેને ફરતે વર્તુળ કરો. તો નાથ એટલે કે પ્રભુ થશે, કલરવ એટલે મધુર ધ્વનિ, પછી ભાત એટલે કે છાપ, રસળિયા એટલે કે ઢીલાસ કરવી, રસળિયા એટલે કે ઢીલાસ કરવી, અને મોહરે એટલે કે કૂંપળ ફૂટવી.
પ્રશ્ન 11, લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ ઉપયોગ કરવાનો છે, એટલે કે પક્ષીની જગ્યાએ ચકલી ઉપયોગ કરવાનો. તો આકાશમાં ચકલી ઉડતી હતી. આમાં રિયાની જગ્યાએ યુવરાજ ઉત્પન્ન. તો યુવરાજ બેઠા બેઠા ખાતો હતો. ત્રીજામાં બાળકોની જગ્યાએ હું ઉપયોગ હતો. હું રમું છું. જયદેવની જગ્યાએ કોમલ. તો કોમલ હસતી હસતી લખતી હતી. તપેલી જગ્યાએ તપેલું. તો તપેલું દૂધથી ભરેલું હતું. પ્રશ્ન 12, નીચેના વાક્યમાં સંયોજકો શોધીને લખવાનું છે. તો આમાં પણ આવશે સંયોજન, આમાં આવશે તોય, આમાં આવશે ત્યારે. બે વાક્ય જોઈન્ટ કરતા ને સંયોજક કહેવાય. અને આમાં આવશે એટલે. બરાબર, એ લખેલા જ છે. 13મો પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો દુનિયા આ રીતના લખાય. પહેલા, પહોળ, લહેકો, મોરતું, સુગંધ, સંદેશ, લહેરકી અને સંબંધ આવશે. પ્રશ્ન 14, નીચેના શબ્દોને બે બે સમાસ શબ્દ લખો. નાથ એટલે કે સ્વામી અથવા કંત. મોજ એટલે આનંદ અથવા ખુશી. લોચન એટલે નેત્ર અથવા નયન. દુનિયા એટલે જગ અથવા સંસાર. રાત એટલે સરવરી અથવા નિશા. વૈભવ એટલે જોહો જલાલી અથવા ઐશ્વર્ય. ફૂલ એટલે પુષ્પ અથવા કુસુમ. નાતો એટલે સંબંધ અથવા મેળ. પ્રશ્ન 15, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. શક્તિનું અશક્તિ, આનંદનું વિષાદ, સુવાસનું દુર્ગંધ, રીસાવનું રીઝવવું. 16મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે પગના ચાલવાનો અવાજ એને કહેવાય પગરવ. બીજું, બોલવાનો મરોડ, વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું પડે એને કહેવાય લહેકો. ઢીલ કરવા, નકામા આમ તેમ ફર્યા કરવું એને કહેવાય રસડવું. તબલાનો કર્ણપ્રિય અવાજ એને કહેવાય નાદ. છોકરાની વાતચીત એને કહેવાય કલબલ. પંખીઓનો મધુર ધ્વનિ એને કહેવાય કલરવ. બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ એને કહેવાય ઘોંઘાટ. પ્રશ્ન 17, નીચેના શબ્દોના અર્થભેદ લખો. પહોર એટલે કે પરોઢ અને પોર એટલે કે ગઈ વર્ષે કે આવતે વર્ષે. રંગ એટલે આનંદ અને રગ એટલે નસ. મોર એટલે કે આંબાની કુંબળ ફૂલ જે મંજરી આવે એ. અને મોર એટલે કે મયુર અથવા એક પંખીનું નામ. સમા એટલે કે વખત અથવા સમય અને સમા એટલે મીણબત્તી. 18મો, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. તો દેશના ધ્વનિ આ રીતના છૂટા પડે. આ પોહરના અને વૈભવના. 19મો છે, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો પહેલામાં આવશે ફૂલો. આ રીતના ધ્વનિ જોડ કરશો એટલે ફૂલો. બીજામાં થાય અનુભવ અને ત્રીજામાં થશે લોચનો. 20મો છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે દેશ, પછી નાત, ફૂલ, મોજ, રંગ, રૂપ, વાટ ને સુગંધ. ત્યારબાદ પ્રવૃત્તિઓ છે. બરાબર, શી મુશ્કેલી પડીને કેવી રીતે કરી શક્યા અહીંયા લખેલું છે. એ તમે પોસ્ટ કરીને લખી લેજો. ત્યારબાદ ઉદાહરણ મુજબ શોધો અને લખો. તો આ છે 12 એટલે કે પગ, 43 એટલે વર, નીર એટલે 53 થશે, 153 એટલે પનીર અને ગાય એટલે 28. તો આ હતા પાઠ 10માના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.